પટેલ નામનો શૈલેષ કુમાર છે. મારી સ્કૂલનું નામ છે ગુંજાળા પ્રાથમિક શાળા. મારા પ્રયોગનું નામ છે પેસ્ટિસાઇડ સ્પ્રેયર રોબોટ. મારા પ્રયોગમાં જરૂરી સાધન સામગ્રી 4 ગિયર મોટર, 4 ટાયર, વોટર પંપ 1, સ્વિચ 2, નોઝલ 2, ચેચીસ 1, પાઇપ 1, બેટરી 1, જરૂરી થોડા વાયર અને ફિમેલ ટુ ફિમેલ પિન. રચના: એક લોખંડની અથવા પ્લાસ્ટિકની ચેચીસ લેવી, તેની 4 બાજુએ 4 ગિયર મોટર લગાવી, ગિયર મોટરની ધરી ઉપર 4 ટાયર લગાવવા, તે ચારે મોટરનું જોડાણ વાહક તાર વડે બેટરી સાથે કરી દેવું. તેની ચેચીસ ઉપર પાણીની મોટર અને પાણીનો ડબ્બો લગાવીશું. પાણીના ડબ્બાની પાઇપ મોટરના ઇનલેટ સાથે અને મોટરના આઉટલેટનો પાઇપ નોઝલો સાથે જોડીશું. આ જ રીતે ગિયર મોટરની રીતે જ આપણે પાણીની મોટરનું કનેક્શન પણ વાહક તાર વડે બેટરી સાથે કરી દઈશું. આપણે રિમોટ ઓપરેટેડ કરવા માટે લાંબુ વાયર લઈશું અને એક રિમોટની ચેચીસમાં 2 સ્વિચો ફિટ કરી દઈશું. કાર્ય પદ્ધતિ: સૌપ્રથમ પાત્રમાં જંતુનાશક દવા ભરીશું. ગિયર મોટરની સ્વિચ ચાલુ જ કરતાં આપણી ગાડીનું હલનચલન ચાલુ થઈ જશે, આગળ ને પાછળ. જેવું જ તમે પાણીની મોટરની પણ સ્વિચ ચાલુ કરશો ત્યારે નોઝલમાંથી જંતુનાશક દવાનો સ્પ્રે થશે. ફાયદા: ખેડૂત જ્યારે ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરે છે ત્યારે દવાની ખેડૂત પર થતી આડઅસર અને મૃત્યુ થવાની ઘટના અટકાવી શકાય છે. મોટર ઓપરેટેડ હોવાથી દવાનો છંટકાવ ઝડપથી થાય છે. જેટલી માત્રામાં દવાનો છંટકાવ કરવો તેટલી જ માત્રામાં થાય છે. ખેડૂતની મહેનત ઘટી જાય છે. યોગ્ય સમયે ઓછી જ માત્રામાં દવાનો છંટકાવ કરીને પાકને બચાવી શકાય છે. સમસ્યા: સાદા પંપથી દવા છાંટતી સમયે શક્તિનો અને દવાનો વધારે ઉપયોગ થાય છે. આજના સમયમાં કોઈ મજૂરી કામ કરવા તૈયાર હોતું નથી. ઘણી વખત ખેડૂતના જીવનું પણ જોખમ ઊભું થાય છે. આ મારી સ્માર્ટ પેસ્ટિસાઇડ સ્પ્રેયર રોબોટનું રિમોટ કંટ્રોલ છે. આમાં તમને 3 રીતના રિમોટ કંટ્રોલ જોવા મળશે. આ પહેલી સ્વિચ છે તે આપણી ગાડીને ચાલુ બંધ કરે છે. આ તમે દેખી શકો છો કે બીજી સ્વિચ આ ગાડીના પૈડા હોય છે તેને આગળ જવાનું કાર્ય અને પાછળ જવાનું કાર્યમાં મદદરૂપ થાય છે. આપણા ટાયર ખૂબ જ ઝડપથી દોડતા હોય છે, તે માટે અમે સ્પીડ કંટ્રોલ લગાવેલું છે, જેમાં આ ગોળ પૈડું હોય છે તેને તમે ફેરવતા સ્પીડ તમારા જેટલી સ્પીડ કરવી હોય તેટલી કરી શકો છો. આવી રીતે ફેરવવાની હોય છે. આ અમે રિમોટ કંટ્રોલ પ્લાસ્ટિકના બોક્સમાંથી બનાવેલ છે. જરૂરિયાત મુજબ આ પેસ્ટિસાઇડ સ્પ્રેયર પાઇપને લાંબી અને ટૂંકી કરી શકાય છે. તમે જોઈ શકો છો કે આપણે તેને હાલમાં લાંબી કરી રહ્યા છીએ અને આવી રીતે આપણે તેને આના લીધે આંટાથી બંધ કરી દઈશું. તમારી જરૂરિયાત જો વધારે હોય તો તમે લાંબી કરી શકો છો અને જો ગાળો ઓછો હોય તો નાની કરી શકો છો. તે મુજબ જ આપણે આ પાઇપને પણ લાંબી ટૂંકી કરી શકીએ છીએ. તે તમે જોઈ શકો છો. આપણે આંટા પહેલાં નીકાળી દઈશું. ત્યારબાદ આપણને આટલું અંતર જોઈએ છીએ તો આપણે આટલું કરીને ત્યારબાદ આ નટ જેવું છે તેને ખેંચી જશું. તમે જોઈ શકો છો કે આ મુજબ આપણે તેને ટાઈટ કરી દઈશું. હવે આપણે ટાઈટ થઈ ગઈ છે તો તમે દેખી શકો છો કે આપણી પાઇપની લંબાઈ વધી ગઈ છે અને આપણે જ્યારે જરૂરિયાત ઓછી હોય તે પ્રમાણે આપણે નાની કરી દઈશું. જો વાવેતરમાં ગાળો લાંબો હોય તો તમે આ રીતે પાઇપને લાંબી કરીને દવાનો છંટકાવ કરી શકો છો. હું તમને તેનું વર્કિંગ બતાવી દઉં. આ રીતનું વર્કિંગ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે કેટલી સારી રીતે દવા છંટાઈ રહી છે. આ પેસ્ટિસાઇડ સ્પ્રે રોબોટથી તમે કપાસ,
મગફળી, એરંડા, સોયાબીન અને બાગાયત પાકને દવા છંટકાવ કરી શકો છો. જો તમારે મગફળી અને સોયાબીન જેવા નાના પાકનો દવાનો છંટકાવ કરવો હોય તો તમે આ નોઝલને નીચેની તરફ પણ કરી શકો છો, જેમ કે હું તમને હાલમાં બતાવી રહ્યો છું. આપણે આને નીચે કરીને આ રીતના આપણો પંપ શરૂ કરી દઈશું તો આપણી દવાનો છંટકાવ નીચેની તરફ થઈ રહ્યો છે. આ રીતે નીચેની તરફ દવાનો છંટકાવ થઈ જશે આપણો.